હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ક્યારેક કેવું થાય, ખૂબ થાક લાગ્યો હોય કે પછી આપને વધારે કંઈ બનાવવાની ઈચ્છા ન થતી હોય, એમાં પણ રોટલી શાક બધાને ખાવા પણ ન હોય, ત્યારે આપને એવું થાય કે આપણે શું બનાવવું જે બધાને ભાવે. તો મારી સાથે પણ એક દિવસ એવું જ થયું. મને ખૂબ થાક લાગ્યો હતો અને બિલકુલ રસોઈ બનાવવાની હિંમત નહોતી. ત્યારે મેં ઘરમાં રહેલી આ વસ્તુનો એવો ઉપયોગ કર્યો કે નાનાથી લઈ મોટા બધા ખુશ થઈ ગયા. બધાના ઘરમાં રોજબરોજ વપરાતી વસ્તુ તો હોય જ છે, પણ એનાથી આપણે રેગ્યુલર વસ્તુ બનાવી દેતા હોય છે. પણ એ વસ્તુનો જો એવો કંઈક ઉપયોગ કરીએ જેનાથી કંઈક નવું પણ બની જાય અને નવું હશે તો બધાને પસંદ તો આવવાનું જ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એકદમ સિમ્પલ એવી રેસીપી છે. તો એના માટે આપણે શું કર્યું, એક મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલી ખાટી છાશ લેવાની છે. છાશ છે બને ત્યાં સુધી થોડી ખાટી લઈશું, કારણ કે ખાટી હશે તો નાસ્તો આપણો એકદમ ટેસ્ટી બનશે, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. તો અહીંયા છાશમાં આપણે થોડા ફોદીનાના પાનને મેં ક્રશ કરીને એડ કરેલા છે. મેં સૂકો ફોદીનો લીધો છે, એની જગ્યાએ તમારી પાસે જો લીલો ફોદીનો હોય તો એનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સાથે આપણે એમાં થોડું ધાણા જીરું પાવડર, સાથે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દીધું. એવી જ રીતે થોડું મીઠું અને થોડા એવા આપણે અહીંયા બારીક કટ કરેલા મરચાં એડ કરી દીધા. અડધી ચમચી જેટલી આપણે એમાં વરિયાળી એડ કરી દીધી અને સાથે 1 મોટી ચમચી જેટલા તલ એડ કરવાના છે. તલ અને વરિયાળી અને સાથે જે ફોદીનો એડ કર્યો, ત્રણેય વસ્તુનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. જો અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરજો. હવે સાથે આપણે એમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને એકદમ પ્યોર કાઠિયાવાડી સ્વાદ લાવવા માટે આપણે અહીંયા લસણવાળી ચટણી એડ કરેલી છે. છાશ અને લસણવાળી ચટણી મિક્સ થશે અને જે એ આપણે પકાવશું અને પછી એનો જે સ્વાદ આવશે એ તમને અંદાજ આવી ગયો હશે કે આપણી રેસીપી કેટલી જાયકેદાર બનવાની છે. લસણવાળી ચટણી છે નોર્મલ આપણા ઘરમાં જે વપરાય છે એ જ મેં લીધી છે અને અડધી ચમચી લીધી છે. એની જગ્યાએ જો તમને વધારે ફ્લેવર પસંદ હોય તો વધારે પણ તમે લઈ શકો છો. હવે અહીંયા લીધા છે ચોખાના પૌવા, અડધો કપ જેટલા. ચોખાના પૌવા પણ બધાના ઘરમાં હોય જ છે. તો પૌવા છે જાડા પાતળા કોઈ પણ વેરાયટીના આપણે લઈ લેવાના છે. હવે એક મિક્સર જારમાં આપણે આ ચોખાના પૌવા પલટાવી દઈએ. હવે ચોખાના પૌવા છે એ પલળશે એટલે ચીકાશ પડતા થશે, તો આપણો નાસ્તો ચીકણો ન બને એના માટે આપણે એમાં એડ કરીએ અડધો કપ જેટલો રવો. રવાથી આપણો નાસ્તો છે એકદમ સરસ બનશે ને સાથે ટેસ્ટી પણ લાગશે. રવો છે અને પૌવા બંને વસ્તુને એકદમ સરસ એવા આપણે ક્રશ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવો એનો પાવડર બની ગયો છે. સરસ મતલબ રવો છે સાવ સ્મૂથ નહીં થાય, થોડો કણીદાર એ બનેલો રહેશે. તો અહીંયા આપણે બંને વસ્તુને પીસી સાઈડમાં જે છાશ રાખેલી હતી એ આપણે લઈ લીધી. હવે છાશને એક વખત સરસ એવું મિક્સ કરી આપણે જે મિશ્રણ બનાવ્યું એને આપણે એડ કરી દેવાનું છે. અહીંયા ટોટલ 1 કપ જેટલો રવો અને પૌવા બંને વસ્તુ થઈ તો એની સામે 1 કપ જેટલી આપણે છાશ એડ કરેલી છે. અત્યારે તમારી પાસે જો મીઠા લીમડાના પાન હોય તો એને આપણે એકદમ બારીક કટ કરીને એડ કરવાના છે, પણ મારી પાસે નહોતા એટલે મેં એડ નથી કરેલા. હવે સાથે જ અહીંયા આપણે થોડી મોટી કટ કરેલી ડુંગળી એડ કરીએ. ડુંગળી છે એને વધારે બારીક કટ કરવાની જરૂર નથી, થોડા મોટા ટુકડા હશે તો પણ ચાલશે. અહીંયા બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે અને રવો અને ચોખાના પૌવા બંને વસ્તુ ખૂબ પાણી પીવે છે. તો તમે જોઈ શકો છો એક ઘટ એવું આપણું બેટર બનીને તૈયાર થયું છે. તો અહીંયા જોઈ શકો છો આપણે બધું સરસ એવું મિક્સ કરી લીધું અને બસ થોડી એવી તમે અગાઉ તૈયારી રાખશો. જે કટ કરવાની વસ્તુ છે તમારી પાસે કટ કરેલી હશે તો માત્ર 5 મિનિટમાં કે ચા કરતા પણ જલ્દી આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે. હવે ખાટી છાશ લીધી છે એટલે નાસ્તાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે 1 ચપટી જેટલી ખાંડ એડ કરવાની છે. ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે, પણ એક વખત એડ કરી જોજો, નાસ્તાનો સ્વાદ છે ખૂબ જ સરસ એવો આવે છે. હવે ખાંડને પણ સરસ એવી મિક્સ કરી લઈએ અને આ બેટર છે એને આપણે રેસ્ટ આપવાની પણ બિલકુલ જરૂર નથી. જ્યારે પણ તમારે આને બનાવવું હોય ત્યારે તમે એને મિક્સ કરી લેજો અને ફટાફટ તમે આ રેસીપી બનાવી શકો છો. તો અહીંયા આપણું બેટર મિક્સ થાય છે ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો અહીંયા આપણું બેટર તૈયાર છે. તો હવે આપણે એને શેકવાનું છે. તો શેકવા માટે અહીંયા આપણે એક તવો લઈ લીધો અને તવાને હલકો એવો આપણે ઓઇલથી કે પછી બટરથી ગ્રીસ કરી લેવાનો છે. વધારે તેલ લેવાની જરૂર નથી અને આ નાસ્તાની સારી વાત એ પણ છે એક કે વધારે આમાં તેલનો ઉપયોગ નથી થતો. 1 ચમચી તેલમાં આખા પરિવાર માટે આપણો આ નાસ્તો બની જશે. અહીંયા આવી રીતે એક વાટકીમાં થોડું પાણી સાઈડમાં રાખી લેવાનું છે. એમાં હાથ આ રીતે આપણે ભીનો કરી અને આપણે જે મિશ્રણ બનાવ્યું એમાંથી આ રીતે નાની ભાખરીના સાઈઝના લુવા લઈ લેવાના છે.
આ મિશ્રણ છે એમાં પૌવા એડ કર્યા છે, એના લીધે જો થોડું હાથમાં ચીપકે તો થોડું પાણી છે એ વધારે આપણે હાથમાં લગાવી લેવાનું છે, પણ રવો સાથે આપણે એડ કરેલો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. તો એકદમ સરસ એવો શેપ આવી જાય છે, કારણ કે લોટ છે આપણે એકદમ સોફ્ટ રાખેલો છે. રવો એડ કરેલો છે એટલે ભાખરી ક્રિસ્પી તો બનવાની જ છે, સાથે આપણે એમાં કાચા પૌવા પણ એડ કરેલા છે, એનાથી ભાખરી અંદરથી સોફ્ટ અને બિલકુલ કાચી પણ નહીં લાગે. તો અહીંયા જોઈ શકો છો, આપણે એક તવામાં જેટલી પણ ભાખરી આવે છે એટલી ભાખરી આ રીતે આપણે એને રાખી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો રાખવાની છે. અને આ ભાખરી બનાવતી વખતે વારે વારે હાથને આપણે ભીનો પણ નહીં કરવો પડે, એકદમ આરામથી આ ભાખરી બની જાય છે. તો અહીંયા મારો તવો મોટો છે એટલે મેં એક બેચમાં 4 જેટલી ભાખરીઓ બનાવી લીધી છે. તમારો તવો નાનો હોય તો એ પ્રમાણે તમે એટલી ભાખરી બનાવી શકો છો, અથવા તો એક મોટી ભાખરી પણ તમે અહીંયા બનાવી શકો છો. અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો, એની જગ્યાએ નોર્મલ તમારા ઘરમાં જે લોખંડનો તવો હોય એનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે આપણી જે ભાખરી છે એનો સ્વાદ વધારવા માટે, એકદમ એને ચટપટી બનાવવા માટે આપણે ઉપરથી સૂકી લસણવાળી ચટણી એડ કરેલી છે. જો સૂકી લસણવાળી ચટણી નથી તો તમે ગન પાવડરનો યુઝ કરી શકો છો. ગન પાવડર પણ નથી તો સાંભર મસાલો લઈ શકાય છે, અથવા તો પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો. અને કોઈ પણ મસાલો નથી તો મેગી મસાલો પણ એડ કરી શકાય છે. અને એમ છતાં પણ કાંઈ એડ નથી કરવું તો ટોટલી તમે એને સ્કીપ પણ કરી શકો છો. મેં તમને ઘણા બધા ઓપ્શન આપી દીધા છે, તમારી રીતે તમે આને થોડું ચેન્જીસ કરી અને બનાવી શકો છો. હવે થોડો હાથ છે એને ફરી પાછો પાણીવાળો કરી આ રીતે મસાલા ઉપર હાથને થોડો લગાવી દઈએ, જેથી કરીને મસાલો છે એ બળે પણ નહીં અને સાથે એ ચીપકેલો સરસ એવો રહી જાય. તો અહીંયા એક સાઈડથી ભાખરી આપણી શેકાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકતા હશો કે બધી વસ્તુ કાચી લીધી હતી, તો આપણે ઉપરથી કવર કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 2 થી 3 મિનિટ માટે આપણે એને શેકાવા દઈશું. 2 થી 3 મિનિટ પછી ખોલીએ છીએ તો એટલી જોરદાર આની સુગંધ આવે છે કે સુગંધથી જે લોકોને ભૂખ નહીં લાગેલી હોય એ પણ જમવા બેસી જવાના છે. આ ભાખરી એકદમ ચટપટી બને છે, સાથે બિલકુલ બ્રેડ મેંદાનો ઉપયોગ નથી થતો, ઈનો સોડાનો પણ ઉપયોગ નથી થતો અને ફટાફટ બની પણ જાય છે. તો તમે ઈચ્છો તો બાળકોના લંચ બોક્સમાં પણ આને આપી શકો છો, કારણ કે ઠંડી થયા પછી પણ આ એટલી જ ટેસ્ટી બનેલી રહે છે. તો અહીંયા ભાખરીની સાઈડ આપણે ચેન્જ કરીએ અને તમે જોઈ શકતા હશો કે આપણી ભાખરી છે એકદમ ક્રિસ્પી કરારી ઉપરથી દેખાવા લાગી છે. તો જે રીતે આપણે એક સાઈડથી શેકી લીધી એ જ રીતે આપણે બીજી સાઈડથી પણ ભાખરીને શેકી લેવાની છે. અને શેકતી વખતે જો તમારે થોડા વધારે તેલનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને જો બાળકો માટે બનાવો છો તો થોડું ઘી એડ કરી શેકશો તો ટેસ્ટ પણ સારો આવશે અને એકદમ હેલ્ધી એવી પણ બનશે. હવે બંને સાઈડથી તમને જેટલી ક્રિસ્પી પસંદ હોય એટલી ક્રિસ્પી તમે આને શેકી શકો છો. અહીંયા જો તમારા ઘરમાં વડીલો હોય તો થોડી સોફ્ટ રાખશો તો સોફ્ટ પણ આ ભાખરી બની જાય છે. તો અહીંયા જોઈ શકો છો આપણી ગરમા ગરમ ટેસ્ટી ક્રિસ્પી કરારી ભાખરી બનીને તૈયાર છે. તો જોઈ શકો છો આપણે એને પ્લેટમાં લઈ લીધી અને બીજો બેચ એ જ રીતે આપણે બનાવી લેવાનો છે. તો અહીંયા આપણી બધી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. અને ફરી પાછું યાદ દેવડાવી દઉં કે વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને સાથે મને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.